પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ગોધરા શહેરના બીઆરજીએફ ભવન હોલ ખાતે કર્તવ્ય બોધ દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજ નિર્માણમાં વિદ્યાર્થીઓને જોડીને શિક્ષકો કેવી રીતે કામ કરી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિત મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ જયંતિભાઈ પટેલ દ્વારા સંકલ્પ દિવસને લઈને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ दर वर्षे आवा नियमित कार्यक्रमों योजતું આવ્યું છે, જેમાં સમાજને જોડીને, વિદ્યાર્થીઓને જોડીને અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકો કઈ રીતે અગ્રેસર થઈને કામ કરે એ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિતિક કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે। જેના ભાગરૂપે આજે એટલે કે જાન્યુઆરી મહિનામાં 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અને 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ વચ્ચેનો સમયગાળો એટલે કર્તવ્ય બોધ દિવસ, સંકલ્પ દિવસ તરીકે શૈક્ષિક મહાસંઘ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં ઉજવે છે। આજે પંચમહાલ જિલ્લામાં પણ ખૂબ સારો કાર્યક્રમ અહીંયા ઉજવવામાં આવ્યો હતો।